હેલો મિત્રો, પાક નુકસાન સહાયને લઈને આપણે મોટી વાત આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ, કારણ કે એની બહુ મહત્ત્વની બાબત હું તમને આજે જણાવવા જઈ રહ્યો છું. મોટી અપડેટ તમે કહી શકો છો કે જે પણ લોકોને હજુ સુધી પાક સહાય નથી મળી, શું એમને હવે પાક સહાય નથી મળવાની, એમના ખાતામાં જે છે સહાયની રકમ નથી આવવાની, અને જો સહાય ઓછી મળી છે તો એમનું શું? કારણ કે હવે તો જાન્યુઆરી મહિનાના પણ 7 થી 8 દિવસ ચાલ્યા ગયા છે, તો હવે ક્યારે સહાય મળશે અથવા તો નથી મળવાની કે શું? ચેનલ ઉપર નવા હો તો એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો, તમારી પાક નુકસાન સહાયને લઈને ઘણી વખત કૃષિ મંત્રી કહેતા હોય છે કે 10,000 રૂપિયાનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સહાય માટે, એ તમામ જે ખેડૂતો છે જેમને અરજી કરેલી છે એમને ધીરે ધીરે મળશે. પરંતુ નજીકના સમયમાં કૃષિ મંત્રી દ્વારા કોઈ હવે એવી વાત કરવામાં નથી આવી રહી પાક નુકસાન સહાયને લઈને, તો આપણને એની કોઈ ચોક્કસ માહિતીનો ખ્યાલ નથી પડી રહ્યો. ખેડૂતો બધા મૂંઝવણમાં છે કે જેમને હજી સુધી સહાય આવી નથી એમને કરવું તો હવે શું કરવું, આગળ એવો શું કરી શકે, કોનો સંપર્ક કરી શકે કે જેથી તેમનો જે પાક બગડ્યો છે એની સહાય એમના ખાતામાં નાખવામાં આવે. મિત્રો, હજી પણ જે પાક નુકસાન સહાયની રકમ નાખવાની ચાલુ છે. ઓકે, આ સત્ય છે. હજી પણ ઘણા બધા જે મિત્રો છે એમને સહાયની રકમ જે છે ધીરે ધીરે કરીને એમને ખાતામાં આવી રહી છે, પરંતુ ઘણા બધા મિત્રોને જે સહાય છે એ સાવ ઓછી પણ મળી રહી છે. એ પણ એક મોટો મુદ્દો છે. મારા કમેન્ટ બોક્સમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે કે કોઈને 7,000 તો 8,000 એવા જ હપ્તા મળ્યા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને એમની પૂરી સહાય પણ નથી મળી રહી. તો આ સરકારની મર્યાદા છે. તો હવે શું થઈ શકે છે? તો મિત્રો, તમારે હજી પણ આશા રાખવાની છે, કારણ કે હજી પણ જે પાક નુકસાન સહાયની રકમ છે એ ખાતામાં નાખવામાં આવી રહી છે, એ સત્ય છે. પરંતુ હજી સુધી તમારે સહાય નથી આવી, તો તમારે એક કામ હવે કરવાનું રહેશે. તમારા જિલ્લાના જે કૃષિ કચેરી હોય છે, તાલુકામાં કે જિલ્લામાં આવેલી હોય છે, એનો મિત્રો તમારે સંપર્ક કરવાનો રહેશે. એનો સંપર્ક તમે રૂબરૂ પણ કરી શકો છો, અથવા તો ક્યાંયથી પણ તમે એનો મોબાઈલ નંબર લાવીને એને કોલ કરીને જણાવી શકો છો કે અમારે હજુ સુધી સહાય નથી આવી રહી. હવે ઘણો એક મોટો પ્રશ્ન એ પણ છે, જે જરૂરી માહિતી એ છે કે ઘણા બધા મિત્રોને જે સહાયની રકમ છે એ એમના જૂના કોઈ ખાતામાં નાખવામાં આવી રહી છે. ઘણા બધા મિત્રોને એમના પોસ્ટ મારફતે પણ સહાય જે છે એ મૂકવામાં આવી રહી છે, કારણ કે આધાર સીડિંગ જે પણ બેંક સાથે સૌ પ્રથમ કરેલું હોય એમાં તમારી સહાય આપી રહી છે. તો એવું પણ ઘણાને બની રહ્યું છે કે એમ જે ખેડૂતો છે એમના જૂના ખાતા એમને ખ્યાલ પણ નથી, જે એ પહેલાં વાપરતા હતા અત્યારે એ જોતા પણ નથી. તો એ ખાતામાં આધાર સીડિંગ થયેલું હશે તો તમારી સહાયની રકમ સીધી જ એ ખાતામાં સરકાર વડે નાખવામાં આવી રહી છે. તો એક વખત તમામ તમારા ખાતા જે છે એ ચેક કરી લેજો. સહાય ઓછી મળી રહી છે એના માટે પણ તમે જે જિલ્લા કચેરી છે એનો સંપર્ક કરી શકો છો અને કહી શકો છો કે સહાયની જે રકમ છે ઓછી મળી રહી છે. બાકી ડાયરેક્ટ રીતે કોઈ જ બીજો અન્ય માર્ગ નથી કે જે થકી તમે તમારો જે અવાજ છે, જે તમારી સહાય ઓછી આવી છે એના વિશે આગળ કોઈ કહી શકો. તો એ સરકાર વડે જ હવે ધ્યાને લેવામાં આવશે, પરંતુ એના માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. બાકી સહાય જો નથી મળી હજી સુધી તો ચિંતાનો વિષય છે. એક વખત કૃષિ કચેરીનો તમારે સંપર્ક કરવાનો રહેશે. બાકી સહાય હજી પણ ઘણા બધા ખેડૂતોને નાખવામાં આવી રહી છે, તો એવું બની શકે કે થોડા દિવસમાં તમારે આવી જાય. તો તમારા જેટલા પણ ખાતા હોય તમામ ખાતા એક વખત ચેક જરૂર કરાવી લેજો, અને આવી જ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. જય ભારત, જય હિન્દ, જય કિસાન.